હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગ. મને ખબર નહીં, અત્યારે વાતાવરણ તો ઠંડુ છે પણ તોય પંખા વગર ન રહેવાય, તો છે ને ગરમી થાય. બહાર જો કે વાતાવરણ હમણાં તડકો તો પડતો જ નથી, એકદમ ઠંડુ હોય, પણ તોય પંખો તો જોઈ જ છે. પંખા વગર નથી રહેવાતું. નીરવ, આર યુ રેડી? તેના માટે આજે દવાખાને જવાનું છે, ફરીથી દાંત દુખાડવા માટે. બીજી સીટિંગ છે આજે, અને આજે તો મને એવું લાગે છે કે જે સિમેન્ટ પૂરી હોય ને ટેમ્પરરી એને કાઢી નાખશે અને પછી આખું અંદર ડ્રિલ થી સાફ કરશે ને બી પડી જવાનું છે. આજ તો મને એવું લાગે છે. અગાઉથી બી ગયો તું, તને બીક લાગે એમ કે ન લાગે? એમ બીક લાગે કે ન લાગે, કરાવવું તો પડશે, સહન તો કરવું પડે. પણ એક વસ્તુ છે કે જો ઇન્જેક્શન આજે કામ કરી જાય ને તો દુખાવો ન થાય, પણ આ ઇન્જેક્શન મને કામ નથી કરતા. એટલે પહેલી વખત તો 2 દીધા પણ તો કામ ન કર્યા, એટલે દવા આપી છે. દવા જો જેમાં પેલાની લઈ લીધી છે, અને જમીન પછી નીરવ ભૂલી જાય છે. રોજ મારે યાદ કરાવવું પડે દવા પીવાનું. કોઈ ઇન્જેક્શન ऐसा नहीं बना जो नीरव पे काम कर सके. सिर्फ पायल ही ऐसी बनी है जो नीरव पे काम कर सके, नीरव को कंट्रोल कर सके. એમ જાદુ મંતર કે મારું આ બધી ટ્રીટમેન્ટ હતી ના ને આમાં મને બહુ ઓલું થાય. આ તો જોઈ નો હવે. મારે છે ને 5% આવ્યા હતા ને, તો બધાએ મને એવું કીધું હતું કે ડોક્ટર બન કાં તો કે ડોક્ટર નો બની કે તો કે લેબોરેટરીમાં બહુ સારું છે. બીજું બીજા કોકને ઇન્જેક્શન મારતા હોય તો હું ખુદ નથી જોઈ શકતી, એમાં હું ખુદ ઇન્જેક્શન કઈ રીતે લઈ શકું? પેલા હું ભાગી જતી, ઇન્જેક્શન મને દેતા ને તો હું ક્યાંય દોડીને વહી જતી. હજી ઇન્જેક્શન દેવાનું મને બહુ જ અહીંયા દેતા ને તો આમ એક્ટિંગ કરજો. મને બહુ આલું થાય કાકા. બધું એક્ટિંગ કરે આમાં. એક્ટિંગ આમ માર દેવાનું. મને તો દાઢમાં મેરું તો ખબર ન પડે. તું સ્ટ્રોંગ છો, હું નથી એટલી સ્ટ્રોંગ. લ્યો સ્ટ્રોંગ તો નથી, પણ ઓપ્શન નથી. મારવાના હોય તો માર લે, બીજું હું હવે બીક તો જરીક તો લાગે, પણ હવે માર લે. અત્યારે એકોય વસ્તુમાં બાપ દીકરો ધ્યાન ન દે. હું અત્યારે કહું ને એટલે બે ખીજે, સમજ્યા કે હા કરે છે. જયારે હું નહીં હોય ને તો એ લોકોને ખબર પડશે. મમ્મીનું એવું કેવું છે કે નીરવ અને પપ્પા બે સેમ છે, કે ઘરના કામમાં કઈ ધ્યાન નથી દેતા. એટલે મમ્મીને એવું કેવું છે કે આના પછી હું વહી જાઉં પછી કે પાયલના બળતરા રહે, કારણ કે આ તો કઈ કામ નહીં કરે. હા એ ખરકા હા ઢીલા હા જ કેરા કરે. આમ વહી ગઈ અમારી તો જિંદગી. પણ એમાં કેવું થાય, બિચારા પપ્પા આખો દી કામ કરીને આવ્યા હોય, હજી રાતે જમવા બેન ત્યાં મમ્મી છે 4-5 કામ ચીંધી દે, એટલે બસ પપ્પા ખીજાઈ જાય. નહીં જમવામાં જ જમવા બેઠા હોય તઈ જ કામે યાદ આવે અને તઈ જ હાથમાં આવે છે. નકર હા કરીને હાલતા થઈ જાય. નીરવ, તારું શું કેવું? મારા જેટલું ઘરનું કામ કોઈ નહીં કરતું હોય હવે, કારણ કે હું સૌથી વધારે ઘરે રહું, બાકી બધા ઓફિસે વહી જાય, ધંધા પાણી વહી જાય. હું સૌથી વધારે ઘરનું કામ કરું. મમ્મી શું કેવું તમારું આના આ ઘરનું કામ રોજ શું હોય કામ? આમાં કોણ આર્ગ્યુમેન્ટમાં જીતે છે આપણે મમ્મી જોઈએ. જીતાડે તો લાવો વિનરની ભાઈ ટ્રોફી. જીતી જાય ને તો બંધ થાય. વિનરની ટ્રોફી લાવો. આ તીકડી આપી દે માડી. નીરવને દવા પીવામાં એટલું બળ પડે ને, આમાં હું ગળી જવાનું હોય ફટનારાની. મને ગમે એટલે આપણને ગળી જાવ. બોલવાનું બંધ કરવાની તીકડી છે, મમ્મી ના આપી દે. હવે મમ્મીને બોલવાનું બંધ કરાવે છે. લે હવે તો વહુ આવી, હવે તો હું સાસુમાઈની મમ્મી કે હવે મારું બોલવાનું બંધ નહીં થાય. હવે તો ડબલ થવું જોઈએ. ડબલ થઈ ગયું છે કે નહીં? નીરવ લેડીઝ ને કોઈ બી ઉંમર હોય ને બોલવા જોઈએ. તો તમે કઈ જેન્ટ્સ મુંગાર્યો છો? મૂંગા તો થઈ ગયા અડધા. બૈરા વગર તો ઘર કેવું લાગે ખબર પડે. બેટી બારા ગયા હોય ને તો ખ્યાલ આવી જાય, તો ખબર પડી જાય. જેન ત્યાં નથી ને એમને પૂછો તો બિચારાઓને. મારા વાંઢા દોસ્તર મજા કરે. એ તો લાગે ઉપરથી બિચારાઓને. સાચી વાત છે. એક એજ થઈ જાય ને પછી છે ને તમને લગ્નની ઉપાધિ હોય ને મમ્મી, હા હોય કે સારું પાત્ર મળી જાય. એમાં અત્યારે કેવા બધા કિસ્સા બને છે, તો સામે સારું પાત્ર મળવું તે બહુ અત્યારે મોટી વાત છે. હા એમાં જો 2 માંથી એક પાત્ર કઈક ખરાબ આવી ગયું ને તો બીજાની જિંદગી તો પૂરી જ થઈ જાય. હા પૂરું થઈ જાય, પણ સહન તો નથી, સહન તો કરવું જ પડે થોડુંક, તો હાલે ગાડી. જો લગન નો થાય ને તો જિંદગી પૂરી થઈ જાય, લગન થાય ને તો વેલા પૂરી થઈ જાય, બીજું કઈ નહીં. કઈ નહીં, આપણે આ વાતનો અહીંયા જ એન્ડ લાવી છીએ. તો દવાખાનેથી જો ઘરે આવી ગયા છીએ, અને મગ વઘારેલા છે, ટમેટું નાખ્યું છે, લીંબુ નાખ્યું છે, અને મગ જો જાડું ખાય છે. અને રસ્તામાંથી જો આપણને ઇડલી વડા દેખાઈ ગયા.
એટલે લઈને આવ્યા છીએ સંભાર છે. જો કે મને દવાખાનામાંથી ડોક્ટરે કશું ખાવા પીવાની ના પાડી નથી કે 15 મિનિટ પછી જે ખાવો એ ખાજો. એટલે જો ભાઈ બધું ઓપ્શન છે આજે. તો આજે સેકન્ડ સિટિંગ હતી આપણે ડોક્ટર પાસે, કારણ કે મને દાઢ દુખે છે એટલે પહેલી સિટિંગ હતી ત્યારે તો આજે ક્લીન કરવાનો એ સડો નહીં એ થયો નહોતો, કારણ કે ઇન્જેક્શનની અસર મને બિલકુલ થતી જ નહોતી દાંતોમાં, એટલે દુખાવો ને એવો જ રહેતો હતો, એમાં ક્લીન થાય નહીં. પણ આજે જેમ તેમ કરીને મસ્ત ક્લીન કરી નાખ્યું છે સાહેબે. જો કે આજે એ સેમ પ્રોબ્લેમ થતો હતો, આ ભાગ બેરો કરે ખાસ કરીને જ્યાં બધું ક્લીન કરવાનું હોય, પણ મારે બેરું જ નહોતું થતું. પછી ગમે એમ કરી ઇન્જેક્શન મારીને સાહેબે કંઈક કર્યું હશે, એ તો આપણને આઈડિયા છે નહીં, પણ 2 કલાક ક્લિનિંગ આલ્યું છે. હજી 2 સિટિંગ બાકી છે. એક દાઢમાં જ પ્રોબ્લેમ છે અને એમાં કવર કરાવવું પડશે. અને જાડુનું અમે છેલ્લે બતાવી દીધું, કારણ કે જાડુને દાઢમાં એક બ્લેક ટપકું હતું, એટલે સાહેબે કીધું નેક્સ્ટ ટાઈમ આપણે જોઈ લેશું. એને બહુ ગંભીર નથી, કારણ કે દુખતું કે એવું કશું નથી, ખાલી એનું ચેકઅપ જ કરાવ્યું. તો આપણે જો આ 40 મિનિટ હાલ્યા છીએ અને થોડીક વાર કીધું પોરો ખાઈ લઈને પછી રસોડામાં કંઈક રસોઈ કરી. હજી જો કે 7:15 જ થયા છે, એટલે મેં કીધું 10-15 મિનિટ આપણે પોરો ખાઈ લઈને. આજે મમ્મી બહાર ગયા છે એટલે એને આવે તો વાટ જોઈ, અધરવાઇઝ મારું અને નીરવનું તો ફિક્સ છે, કારણ કે મગ જે આપણે બપોર કર્યા હતા ને મેં એકલી જ ખાધા હતા, નીરવે નહોતા ખાધા, એને ઇડલી ખાધી હતી. એટલે તો આપણે છે ને મગ ફરીથી તેલ નાખીને મસ્ત કડકડા વઘારી નાખશું અને થોડાક મમરાઈ વઘાર નાખશું, સેવ બેવ નાખીને આપણે ભેળ જેવું મગમાં કરીને ખાઈ લેવું. અને મમ્મી પપ્પાનું કાંઈક ભાખરી કે એવું કંઈક કરશું, સેનું શાક કરશું. એટલે જોઈએ જો મમ્મી આવે તો 15 મિનિટ વાટ જોઈએ, અધરવાઇઝ આપણા રીતે આપણે રસોઈ કરી નાખશું ગમે. તો જો મગ છે ને પાછા આપણે મસ્ત લીમડો બીમડો નાખીને વઘારી નાખ્યા છે અને આ બાજુ તેલ મૂક્યું છે. આપણા ઘરમાં જો મમરા આટલા પડ્યા છે તો આપણે એટલા મમરા વઘાર નાખશું. જો ભાઈ રાતની રસોઈ ચાલુ થઈ ગઈ છે, એટલે મમરા નથી ખાલી. જો ભાઈ બપોર આપણે કર્યા હતા મગ, આમાં નાખીશું ટમેટો, લીંબુ અને મમરા. અને પપ્પા અને મમ્મીને શું છે એ ખબર નહીં, જાડુને ખબર છે. જાડુ જો દવા લે છે, હાલો દવા પીવા. દવા પીવા ન બોલાય. શું છે મમ્મા પપ્પીને? મમ્મા પપ્પી નહીં, પપ્પા મમ્મીને. મમ્મીને હું ક્યારની વાત જોઉં પણ મમ્મી આવતા નથી, એટલે હું વિચારું છું તુરિયાનું કાં તો દૂધીનું રસાવાળું શાક કરવું અને આરે ભાખરી કરું. ઓકે, મમ્મી ક્યાંક બહાર ગયા છે, ખબર નહીં, 7:45 થઈ ગયા છે. આવે પછી એનું માંડે. અમારો તો જો કે રેડી જ છે. અને નીરવ તારા માટે એક ખાસ કોમેન્ટ કરી છે બધાએ. શું? ઈ કે બીજી પત્ની પછી લાવજો, પેલા છે ને તમે નવો ગેસ લઈ આવો. એ વાત એકદમ સાચી છે ને. આજ મને નીરવે કીધું છે કે આપણે વહેલા જમી લઈ અને પછી છે ને ગેસ જોવા જઈએ, તો ફટોફટ મમ્મી પપ્પા રસોઈ કરી નાખી પછી છે ને ફટોફટ જમી લઈ અને રાતે આપણે ગેસ જોવા જઈને હવે 1-2 દિવસમાં તો ફાઇનલ લઈ આવ. ઓકે, આજ ચાલુ તો કરીએ ગેસ જોવા જવાનું. જો આજે ફાઇનલ થાય તો આજે જ લેતા આવશું, અધરવાઇઝ 1-2 દિવસમાં ફાઇનલ કરી નાખશું. કા નાના છોકરા દવા પીવે એવી રીતે દવા પીવાની છે આપણે. જોકે બધી દવા ગળી આવે છે એટલે વાંધો નહીં, પણ જે આયુર્વેદિક ની દવા લો ને તેમાં જે ફાકી આવે ને એ ફાકી પીવું મને હાવ ન ગમે, પણ તોય પીવી પડે. તમે બધા લોકો કહો છો ગેસ લઈ આવો, ગેસ લઈ આવો. ગેસ માટે ઓલરેડી અમે 2 દિવસ પહેલા ગયા હતા અને બધી રામાયણ થઈને ગેસ પાછો ગયો. એમાં મારું મૂડ મરી ગયો અને પછી ટાઈમનો અભાવ હોય, એટલે હવે પાછા આજ રાતથી ચાલુ કરીએ છીએ જોવાનું. આજ થોડી ઘણી શો ઉપર જઈ આવી અને ફાઇનલ થાય તો અમારે લઈ જ લેવો છે. પણ ઓલી વખતે લીધો પછી રિપ્લેસ કરાયો, પાછો લીધો પાછો રિપ્લેસ કરાયો, એટલે કીધું હવે બંધ રાખો ખડક વાર. હવે આ વખતે મુહૂર્ત હારા હોય તો આ વખતે આવી જાય. જો અમે વહેલા જમવા માટે બેસી ગયા છે, કારણ કે બહાર નકર દુકાનો બંધ થઈ જાય. જાડુ સુધારે છે ટમેટું, નાખશું લીંબુ, નાખશું મમરા. જો કે 50મી વારું બોલ્યો છું, પણ હું ખાઈ લઈએ, ભૂખ લાગી. જો મમ્મી બહારથી આવી ગયા છે અને ઘણું બધું લઈને આવ્યા. હું લઈને આવ્યા છો? ખલેલા કાલ યાદ કરતી હતી ને. જો ખલેલા છે અને આમાં કેરી હોય એવું લાગે છે. કેરી ખલેલા. મારી મમ્મીને ખબર નહીં હજી કેરી એટલી ભાવે ને કેરી નકરી રોજ લઈ આવે, એના સિવાય કોઈ ખાતું નથી. અને એકલા જ ખાય છે પાછા કેરી. અને આપણને ઈ કેરી એક તો મને છે ને કેસર હોય તો થોડી ઘણી ભાવે, બદામ તો હાવ ન ભાવે, પરાણે તાણ કરે પછી આપણે નો ખાઈને તો એમ કે લે કે હું લાવું તો ખાતી નથી, પણ મેં તો બદામ કેરી નથી ભાવતી તો કેમ ખાવી મારે. અને મમરા છે, આમાં કેરી છે. તારી હાટું લાવીશું. આ તો તારી કેરી છે ને. હા, આ કાચી હું ખાઉં. જો હું જાડુ પાછા પહોંચી ગયા છે વિજય સેલ્સ. જો ભાઈ અત્યારે સ્ટવ જોવા માટે આવ્યા છે. અલગ અલગ કંપનીના ઘણા બધા સ્ટવ છે. મને જાડુ જો ફેબરનો આ એક ગમ્યો અને અમે લાસ્ટ ટાઈમ આવ્યા હતા ને એ તમને બતાવી દો. જો લાસ્ટ ટાઈમ અમે લીધો હતો, હા હજી અમને આ બહુ ગમે છે, પણ હવે આ થોડુંક એમ થાય છે આ કંપનીમાં પાછું જાવું કે નહીં. કાફ કરીને કંપની છે. જો આ અમને બહુ ગમે છે. અને સેકન્ડ હવે હા, અને થર્ડ હજી જોઈએ. જાડુ છેલ્લે જે ગેમો થઈ જ ગેમો પાછો આજે કા વધારે ગમે છે, પણ આ વખતે એવું નથી જોયું કે આમ બહુ લુક ન હોય તો વાંધો નહીં, પણ આમ જે કંપની સારી હોય, કંપની સારી હોવી જોઈએ ને એમ કહે ને કે ભાઈ આમાં પાણી નાખો ને ધોવો તો વાંધો નહીં, તો એ ટાઈપનો આપણે ગેસ લેવાનો છે. અને આ ફેબરમાં અમને એમ કીધું આ ગ્લાસની 5 વર્ષની વોરંટી અને આ બર્નરની 5 વર્ષની બેની. જો આ બધા સનફ્લેમ કંપનીના છે. આ બાજુ સનફ્લેમ, આ એલિકા કરીને કંપની છે, એમાંય 3 બર્નર વાળા જો આવા. પણ મને આ ડિઝાઇન નો ગમી, આ થોડુંક અલગ ઓડ લાગે છે.
અને આ બાજુ ફેબર. તો ફાઇનલી અમારા સ્ટવની ખરીદી થઈ ગઈ છે અને ઓવન જાડુ ચીલ મારીએ છીએ. જાડુ જો ઓવન જોવે છે અને અમારા જેન્ટ્સને હું હોય ગીઝર ઉપર અમે નજરો મારીએ છીએ. બધું જોઈ લીધું, ઘંટી જોઈ લીધી અને વસ્તુ નથી લેવાની, ફ્રીજ બધું જોઈ લીધું. ફ્રીજ પાછું જોઈ લીધું બીજી વાર. પાછું નીરવ કહે છે કે ઉપર બીજી વાર લેવાનું હોય તો આવું લો, મેં બીજી વાર અવતાર લેવાનું. તો જો કેટલા દિવસથી અમે વાટ જોતા હતા, તમે વાટ જોતા હતા, તમે લોકો કોમેન્ટ કરી કરીને થાકી ગયા અને અત્યારે અમને એવું લાગતું નહોતું ગેસ આવી જાય, પણ અમે જોયો, અમે કીધું અવેલેબલ છે, એ કે નવો પીસ અવેલેબલ છે અને લઈ આવ્યા છે ફેબર. અને આ કિંમત અમને પડી છે 9,500 9,500 પડ્યો. મમ્મી લાગતું નહોતું લઈને આવતા રહે કા? વિશ્વાસ નહોતો આવતો. મેં આવીને મમ્મીને અને પપ્પાને કીધું ને કે ગેસ લઈ આવ્યા એટલે એ બે એમ કીધું કે સારું થયું, એટલે એ લોકોને એવું થયું છે કે આ ખોટું બોલે છે, પણ ત્યાં તો સાચું આવી ગયું. ના મને તો હતું કે લઈને જ આવ્યા. મમ્મી તમને એવું હવે હતું? હવે મમ્મીને જ મેં કીધું ને અમે લેવા જઈશું તો એને એમ હતું કે આ જોવા જઈશ. હા, મેં કીધું જોવા જાય ને કઈ નક્કી ને ઓલી ફેર 2 વાર પાછો ગયો ને આવ્યો ને એટલે બહુ મનને ઓલું થયું. આ વખતે ગમ્યો તો મમ્મી ઈ જ પીસ, પણ કીધું ઈ કંપની લેવી જ નથી, કાફ કરી નથી કે AFF. આ વખતે ફેબર લાવ્યા, કીધું બીજી કંપની લેવી. બાકી ગમ્યો તો અમને સેમ ઈ જ પીસ. જો કે આઈ ગયો છે, જે અમે નવો લીધો ને ઈ અમને ગમ્યો છે. ઓલો છે ને એકદમ આખો બ્લેક હતો, તો મને છે ને આખો બ્લેક હોય ને વધારે ગમે. આઈ હારો જ છે, એટલે બે બધાય ગમતા હતા, તો બધાય સેમ જેવા છે. તો જો ગેસ અત્યારે ફિટિંગ તો આપણે નથી કરવાનો, પણ ઘરે લાવ્યા છે ને તો બધાને બતાવી દઈએ. એટલે જો નીરવ ગેસનું અનપેકિંગ કરે છે, અનબોક્સિંગ. આ તો પેકિંગ ખોલશો એટલે અનપેકિંગ થઈ ગયું. બોક્સિંગ આને કહેવાય, અનબોક્સિંગ આને કહેવાય. આ જો આ બધું એકદમ મસ્ત રીતે જો ફિટિંગ કરીને આવ્યું છે. આ બધું આપણે કાઢી નાખવાનું છે, એટલે તમને હારોહાર બતાવી દઈએ અને ઘરે તે મમ્મીને ને પપ્પાને બધાને બતાવી દઈએ. આ વખતે તો નીરવ તને લાગતું હતું કે આપણે લઈને આવશું એમ પહેલી વારમાં, પણ આવી ગયો. હા, વિશ્વાસ નહોતો આવતો કે આજે આ જોઈ આવશે ને પછી કાલે લઈ આવશે. અને આજે ગેસ જોવા જવાના કઈ એંધાણ નહોતા, તો નીરવે મોડા કીધું કે આપણે ગેસ જોઈ આવી. કીધું કે વેલા ખાઈ લઈએ તો ભાગીએ, નકર આજ મેં એક ટકો પ્લાન. સવારથી તો પ્લાન નહોતો, છેક 6:30 વાગ્યા પછી પ્લાન બન્યો હશે. આજ અંદરથી જ એવું થયું કે લઈ આવી. એટલે જો આવી ગયો છે આપણો ગેસ. હવે તમને આખો બતાવી દઈ. જો આવી રીતનો આપણો ગેસ છે. જો આમ અમને છે ને આને શું કહેવાય નીરવ? બર્નર. આ જો આની ડિઝાઇન બહુ એટલે બહુ ગમી. આમાં છે ને અમે જે કાફમાં જોઈતી ને આખી બ્લેક આવતી હતી, આને ઇટાલિયનનું છે એવું કહેતા હતા, એટલે કે આ તમારે છે ને કલર નહીં જાય આનો, એવું એ ભાઈએ કીધું છે આપણને. હવે નીરવ આખો ગેસ બતાવી દે બધાનો આગળ. જો આપણો સ્ટવ છે ને અનબોક્સિંગ થઈ ગયો છે અને જો ઉપરથી આવો વ્યૂ આવે છે, અહીંયાથી તમે કામ કરતા હોય તો જો કંપનીનું નામ છે ફેબર, નીચે બટન આવી ગયા છે અને આ બર્નરની ડિઝાઇન છે. જો અમુકમાં આ છે ને કલર આવે, પણ આ કલર છે ને એને કીધું આ જશે નહીં કલર. મમ્મી હા, ગેમો ગેસ? ગેમો બહુ મસ્ત સરસ છે. પપ્પા તમને ગેમો? બહુ સરસ. બધાને આપણે કરતા બીજાને વધારે આતુર હતા બધા. હા, ગેસ માટે ને. હા, એટલે એની આતુરતાનો અંત આવી ગયો છે ને આપણો ગેસ આવી ગયો છે. નીરવે પેલા અનબોક્સિંગ કર્યું, પાછું બોક્સિંગ કરે જો. મારે તો આ વસ્તુ કઈ લેવા દેવાય નથી, તો હું લાંબુ ટૂંકો કરી દઈશ. એટલે મેં કીધું લેડીઝની વસ્તુ છે કાયદેસર. આ તને ગિફ્ટ આપ્યું છે મેં. નીરવમાં બર્થડે માં આ નીરવને મેં ગિફ્ટ આપ્યું છે, બરાબર છે નીરવ? તો મમ્મી કે નીરવને રસોઈ બનાવી હોય, બનાવી ભલે જ ન હોય, પણ આ ગેસની બનાવેલી ખાવી તો હોય ને, એટલે નીરવે તને આપી છે gift. રિટર્ન ગિફ્ટ આપી છે એમ ને. કે ખુશ રહે ને એમ કે હારું બનાવીને ખવડાવે. એ સાચી વાત છે. હારું બનાવીને હવે ખાવું. હવે ગેસ ફાસ્ટ ચાલશે ને તો ઢોસા તને વધારે ખાવા મળશે, કારણ કે ફટોફટ ચડી જાય. નીરવ હવે તને ઢોસા વધારે ખાવા મળશે એમ. હવે આ બોક્સિંગ કરવા દો. નીરવનું ધ્યાન આમ જ છે, બોક્સિંગ કરવામાં કઈ નહીં. આમ બોક્સિંગ નહીં, પણ આનું ગેસનું ફરીથી બોક્સિંગ કરે છે. તો ભાણાભાઈના ઘરે બેસવા માટે ગયા હતા અને ત્યાંથી અત્યારે જો ઘરે આપણા ઘરે આવી ગયા છે. રસ્તામાં વરસાદ કશો નડ્યો છે નહીં, નકર અત્યારે કેવું થાય આ સિઝનમાં બહાર જાવ ત્યારે વરસાદ નો રિટર્ન આવો ત્યારે પલ્લી ના આવો. અને મેન તો આપણે જે મહાકામ હતું અત્યાર સુધીનું કામ અટકેલું હતું, કોને ખબર કેમ અટકેલું હતું, જે ગેસનું કામ હતું એ ફાઇનલી થઈ ગયું છે. અને હવે લગભગ કાલે યા તો પરમ દિવસ ગમે ત્યારે ટાઈમ રહેશે ત્યારે મસ્ત ફિટિંગ થઈ જશે. અમને તમને લોકોને ગેસ ચાલુ કરીને બતાવી દેવું. જો કે અમારા જેન્ટ્સને તો આમાં કંઈ એવું હોય નહીં ઇન્ટરેસ્ટ વાળો વિષય. લેડીઝને મજા આવે, કારણ કે ગેસ સારો હોય એ લોકોને કામ કરવાની મજા આવે. અને અમારો ગેસ થોડોક ધીમો થઈ ગયો હતો. અને હવે તમારે રોજ કોમેન્ટ નહીં મારવી પડે ભાઈ ગેસ ન ઓલાવો, ગેસ ન ઓલાવો. સાચું કહું ને તો ધંધાના કામ, બીજા કામ કરતા અઘરા કામ હોય ને તો ઘરના કામ છે. કારણ કે એવું તો હતું ને કે ગેસ જાઓ લઈ આવો, તમને ગમવો જોઈએ, પ્રાઇસ શૂટ થવી જોઈએ,
પછી ઓલરેડી બધું કર્યું તો સારો નીકળ્યો નહીં, એટલે ઘણું બધું. કાંઈ નહીં, આઈ હોપ કે તમને આજનો મારો આ વ્લોગ ગમે છે. ગમે તો શું કરો તમને ખબર છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુક ફોલો કરો, યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો. મળીને નેક્સ્ટ વિડીયો સુધી. બાય બાય, ગુડ નાઇટ.